નમસ્કાર, હું મેહુલ આપનું સ્વાગત કરું છું અમદાવાદના દિલોની ધડકન એટલે કે વિપુલ દુધિયા સ્વીટ્સ નહેરુનગર વાલાની વસ્ત્રાલ આઉટલેટ પર. સૌપ્રથમ તો આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઘણા પ્રશ્નોને ઘણા મૂંઝવણો આપણા દિમાગમાં હશે કે ભાઈ મેહુલ, આ નવરાત્રિ શા માટે ઉજવવામાં આવતી હોય છે? નવરાત્રિ નવરાત્રિ જ કેમ, 8 રાત્રિ કે 10 રાત્રિ કેમ નથી હોતી? તો દોસ્તો, આપણા હિન્દુ પૌરાણિક શાસ્ત્રો પ્રમાણે મહિષાસુર નામના દાનવે કઠોર તપ કરીને બ્રહ્માજી પાસેથી અભયનું વરદાન માગ્યું હતું, એટલે કે કોઈ દાનવ કે કોઈ દેવ કે કોઈ મનુષ્ય એના મૃત્યુનું કારણ ના બની શકે. અને આ વરદાનના બળથી મહિષાસુરે દેવો પર ઘણો અત્યાચાર કર્યો હતો અને દેવલોકને પણ પોતાના હસ્તક કરી લીધું હતું. પણ કહેવાય છે ને દોસ્તો, જેનું અતિ હોય એનો અંત ચોક્કસપણે હોય છે. માટે બધા દેવોએ ભગવાન વિષ્ણુની આરાધના કરી અને ભગવાન વિષ્ણુના એ સમયમાં કે ભાઈ ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક જ્યોત રૂપી શક્તિ પ્રગટ થાય છે અને એમાંથી મા દુર્ગાનું પ્રાગટ્ય થાય છે. અને મા દુર્ગા અને મહિષાસુર વચ્ચે સતત 9 દિવસ સુધી યુદ્ધ ચાલતું હોય છે અને એ યુદ્ધની અંદર અંતે 10મા દિવસે મહિષાસુરનું વધ થાય છે મા દુર્ગાના હસ્તે. માટે આ તારણહારી મહિષાસુર વધની મા દુર્ગાની આરાધના કરવામાં આપણે નવરાત્રિનો આપણો ઉત્સવ ઉજવીએ છીએ. દોસ્તો, નવરાત્રિના 9 દિવસની અંદર આપણે માના 9 સ્વરૂપોની પૂજા કરતા રહીએ છીએ, જેમાં પ્રથમ નોરતામાં માતા શૈલપુત્રીનું પૂજન કરીએ છીએ. માતા શૈલપુત્રી એ હિમાલયની પુત્રી પાર્વતી તરીકે પણ ઓળખાય છે. માતા શૈલપુત્રી જેના જમણા હાથમાં ત્રિશૂલ અને ડાબા હાથમાં કમળ પુષ્પ, માથે ચંદ્ર અને ગાયના વાહન તરીકે એમની આરાધના કરવામાં આવે છે. માતા શૈલપુત્રી જીવનની અંદર સ્થિરતા, મક્કમતા અને નવા સાહસોનું માર્ગદર્શન પૂરું પાડતી હોય છે અને અચળ પર્વતની જેમ કોઈ પણ કાર્યની અંદર, કોઈ પણ મુશ્કેલીની અંદર સાહસ પૂરી પાડતી હોય છે. તો દોસ્તો, આવો આવી દેવીનું આરાધના કરવા માટે વિપુલ દુધિયા સ્વીટ્સ નહેરુનગર વાલાની વસ્ત્રાલ આઉટલેટ લઈને આવ્યું છે આપને માના પ્રસાદ સ્વરૂપે મલાઈ પેડા, કેસર પેડા, મથુરા પેડા, થાબડી પેડા, રોજ ડ્રાયફ્રૂટ પેડા, ચોકલેટ બાઉન્ટી પેડા, મિની કાજુ એપલ કેસર પેડા અને બીજી ઘણી બધી વાનગીઓ તો ખરી જ. તો જ્યાં આગળ તમે આવશો તો આ શક્તિનું આરાધના કરવા માટે અમે આપને ચોક્કસપણે એક સ્વાદ અને એક મીઠાશ પૂરું પાડીશું. મા અંબે આપની સૌની મનોકામના પૂરી કરે એવી મારી દિલથી શુભેચ્છાઓ. જય અંબે.